ગુરુ આપણા આની લઈએ અલખ પુરુષના. તો આ જીવ ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં જો સદગુરુ ભેટતા તો આ જીવ શિવ બની જાય. તો નામ વિના કોઈ ના તરે અને આ ભવ સાગરની માં અનિરાંત વંદો નામની અને જ્યાં જ્યાં દેખો ત્યાં અને જ્યાં જ્યાં દેખો ત્યાં સદગુરુ મહારાજની જય. આજે બાલવા મુકામે જયદીપભાઈ નો જે દેહ વિલય થયો તે નિમિત્તે મહેશભાઈ કે આજે મારે ભજન રાખવું છે. તો આજે ભજનનો આપણને જે કાંઈ લાભ મળશે એનું પુણ્ય જયદીપભાઈ નાગજીભાઈ વિરાણી તેમના જીવને શાંતિ આપે. આ ભજન આપણે એમના માટે છે. એટલે કારણ કે આજે આ જગતની અંદર બધાએ જવાનું તો છે જ, પણ થોડાક કોઈ વહેલા મોડા, આની ઉંમર હજી એકદમ નાની હતી, આપણને દુઃખ ઘણું થાય, પણ આપણે એની લેણ દેણ જે હોય એ પૂરી થાય એટલે કોઈ એક મિનિટ રોકાવાનું નથી. આપણે એ જ વારો છે. પણ જે ટૂંકું હોય, જેનું જીવન અને એનું ઓછું લેણું હોય ત્યારે આટલી ઉંમરે આવું બને છે. કારણ કે આ તો એકાબીજાના બંધનમાંથી મુક્ત થવા માટે જ આ જીવન મળ્યું છે આપણને. એટલે જ સંતો આપણને એટલે જ કહે છે કે કરેલા કર્મના બદલા દેવારે પડે, છેવટ અંતે આવીને નડે. લેણું જે કાંઈ કર્યું છે એ આપણે ભોગવવું અને ચૂકવવા આવવું પડે. કોક લેવા આવે અને કોક દેવા આવે, પણ આવવું તો પડે જ. ગમે એટલા આપણે કદાચ લાખ રૂપિયાની ભેંસ લાવ્યા હોય, 10 દિવસ વિયાવાને વાર હોય અને જ્યાં વિયાવાની તૈયારી થાય ત્યાં ફટલીને કિલો ખાલી થઈ જાય. કારણ કે એ આપણું કંઈક લેવા આવ્યા છે. આપણે જે કિંમતે લીધું હોય એથી ઉલટી એને કંઈ હજી અધૂરું હોય, પાછા આપણે 2-5 હજાર રૂપિયા દવામાં બગાડી નાખીએ છીએ, પણ એ એનું લેણું હોય તો જ આવે. અને અમુક પાછું દેવા આવે. પારેટ હોય તમારે ઘરે લાવો તો દૂધ આપે, કંઈક દેવા આવે. એટલે લેણ દેણના બધા સંબંધ છે. આપણને દુઃખ લાગે છે, પણ આવું જીવન આપણે જીવી શકીએ. અને ગુરુ મહારાજ તો આપણને એટલો જ રસ્તો બતાવે છે કે જે મરણનો દિવસ છેલ્લો છે, આ સુધારવા માટે સદગુરુની જરૂર છે. કારણ કે આ છેલ્લો દિવસ જે આપણો છે ને, આ સદગુરુ જો એવી પ્રાપ્તિ થાય અને સદગુરુની શાન મળી જાય તો આપણો છેલ્લો દિવસ સદગુરુ સુધારી શકે. પણ સદગુરુ પ્રમાણે જો આપણે એની રહેણી પ્રમાણે રહેવું પડે. ગુરુ મહારાજ આપણને બધી લાયન બતાવી દે કે ભાઈ આ રસ્તે હાલ, આ રસ્તે હાલ. ગુરુ એટલે જ કીધું કે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મિટી ના ભેદ, ગુરુ બિના ચંચે ના મટે, કે ભલે વાંચી સારે વેદ. ગમે એટલા આપણને કદાચ ભજન ગમે એટલા આવડતા હશે, ગાવામાં કલાકાર હશું, પણ સદગુરુની શાન વગર આપણો મેળ પડતો નથી. હમણાં ચાખી બોલ્યા કે જીવ ઈશ્વરને ઓળખવા ભટકે એવોની માય, સાસા સદગુરુ મળે તો આ જીવમાંથી શિવ બની જાય. આ માટે જ મહેનત છે. કારણ કે આ જીવપણું જે આપણને લાગ્યું છે, આ જીવપણું છોડાવવા માટે સદગુરુની જરૂર છે.
જ્યાં સુધી આપણે જીવપણામાં જીવીએ છીએ ત્યાં સુધી માથે જન્મ મરણ છે. પણ સાસા સદગુરુને જો ભેટો થઈ જાય તો આ જીવમાંથી શિવ બની જાય. શિવને જન્મ મરણ નથી. આજ એટલું સાખી એટલું જ આપણને કહેવા માંગે છે, એટલું જ આપણે કરવાનું છે. આથી વિશેષ આપણે કાંઈ લાંબુ કરવાનું નથી, કાંઈ રાતથી તપ કરવાના નથી કે ટીલા ટપકા કરીને જટા વધારીને દાઢીઓ વધારીને ભજન કરવાનું નથી. જીવન સત્યમય બનાવો. સદગુરુ જે આપણને કહે છે આવું જીવન જીવતા શીખી જાઓ તો ખરેખર સદગુરુ તમારી સાથે છે, સદગુરુ તમારી દૂર છે નહીં. અને તત્વ છે કે જીવ છે, કારણ કે આ જીવ માટે જ આ બધી મહેનત કરીએ છીએ. કારણ કે જન્મે છે જીવ અને મરે છે પણ જીવ. આત્મા તો અજર અમર ને અવિનાશી છે, એ કદી મરતો પણ નથી ને જન્મતો પણ નથી. આની ઓળખાણ સદગુરુ મહારાજ કરાવી શકે. કારણ કે તો જો જીવ આત્મા જન્મતો ને મરતો હોય તો ગીતા ખોટી પડે. ગીતામાં લખ્યું છે કે મને શસ્ત્ર કાપી શકતું નથી, પવન સૂકવી શકતો નથી, પાણી ભીંજવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, કારણ કે એની માથે જન્મ મરણ નથી. આત્મા તો અજર અમર છે અને એ આત્મા પાછો એક જ છે. પણ આ યાધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિના તાપની અંદર આપણને આ જીવપણું લાગી ગયું અને આ જીવપણાના જીવની અંદર જ આપણે જીવી રહ્યા છીએ. હજી આમ કરી લો, હજી આમ કરી લઈ. એટલે અમારે જવરદાન મહારાજ કહે છે કે સગા સંબંધી ભાઈ ભત્રીજા પુત્ર અને પરિવારની આ બધી જીવતાની છે, સગાઈઓ અંતે નથી કોઈ કામની. જ્યાં સુધી આની અંદર પવન હાલે છે ક્યાં સુધી બધું ભાઈ ભાઈ થાય, પછી કોઈ એક મિનિટ રાખી શકતું નથી. એટલે જે જીવની અંદર જે આ મળ્યું છે આપણને મનુષ્ય દેહ મળ્યો છે તો આની અંદર તમે કંઈક કરી લ્યો. અને જ્યાં સુધી આપણે આનું મહેનત નહીં કરીએ અને ત્યાં સુધી એ આપણો ઉદ્ધાર થશે નહીં. કારણ કે પશુઓ પણ ખાય પી અને આનંદ કરે છે, તો આપણે એ જો આનંદ કરવામાં રહેશું તો વળી પાછા લક્ષ 84માં અને આપણા બધાના કેટલાય જન્મ થઈ ગયા છે આપણને ખબર. પણ આવા સદગુરુની જો પ્રાપ્તિ થઈ છે, કાંઈક ભજન કરેલું છે તો જ આપણે અત્યારે બધા ભેગા થઈ શકીએ, નકર આ ભેગા થઈ શકીએ નહીં. કારણ કે આ કંઈક ખાતામાં આપણું નામ લખાવેલું છે, કારણ કે આ જીવ છે ને. એટલે જ સંતોએ આપણને રાત દિવસ ભજન, અને ભજન પોતે પોતાનું જ કરવાનું છે, આપણે બીજા કોઈનું કરવાનું નથી. રાત દિવસ ગમે એટલી મહેનત કરીએ, ગમે એ કરીએ, પણ એ આપણે આપણું જ કરવાનું છે, બીજા કોઈનું કરવાનું નથી. સદગુરુ મહારાજ આપણે આપણું જ કરવાનું છે, આપણે કોઈનું કરવાનું નથી. આપણે જેટલું કરશું એટલું જ પામશું. આમાં કોઈ હાયારું પત્યારું વજન કોઈનું નથી. ગમે એટલી મિલકત થાવર મિલકત ગમે એ હશે પણ આમાં બધાનો ભાગ લાગશે, પણ ભજનમાં કદી કોઈનો ભાગ લાગતો નથી. એટલે સંતો આપણને આ શિખામણ આપે છે કે ભાઈ તમે કંઈક કરી લ્યો. હમણાં કહ્યું કે કરી લે કમાણી હરિતના નામની. આ કમાણી આપણે કરવાની છે. ભજન પોતાનું કરવાનું છે અને આપણે આપણું જ કરવાનું છે. એટલે સંતો આપણને કહે છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરજો, નિરાંત કહે નિષ્ઠાનું પડશે, અધર્મથી ઓચરજો. આવું સત્યમય જીવન ગુરુ મહારાજ આપણને રહેતા શીખવાડે. એટલે તમારા કાર્ય ઓટોમેટિક સિદ્ધ થાય. કારણ કે આપણે ત્રાહા હાલતા હોય, કોકનું કરતા હોય, ફોડતા હોય તો આપણો ધોરીઓ કોક ફોડવાનો છે. આપણે કોકનો હાંજો હોય તો આ કોક નીકળે તો આપણે બી કે આનું પાણી ફૂટી ગયું, લાવો હાંધતા દઈએ. પેલો કે ઈ લાગનો છે, ભલે ફૂટી ગયો. જીવન એવું જીવો તમારું કોક હાંધી જાય. સંતો આપણને આ શીખવાડે છે અને આ શીખવાની જરૂર છે. અને આ જો શીખશું તો જ આપણે આગળ વધશું. ત્યાં સુધી આપણે આગળ વધવાના નથી. એટલે કે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મિટીના ભેદ, ગુરુ બિના સંશય ના માટે કે ભલે વાંચે સારે વેદ. કદાચ રામાયણ ભાગવત ગીતા આખો દી વાંચ્યા કરશું
પણ પેટની અંદર જે મેલ ભર્યો છે એ બહાર નહીં કાઢીએ ત્યાં સુધી અંદરથી બી ઉગવાનું પણ નથી. પહેલા તો ખરેખર અંદરથી ચાપ થાય. એટલે તોળાદે જસલને એટલે કીધું હતું કે પાપ તારું પોકાર જાડેજા. હું કીધું? પ્રકાશ નહોતું કીધું. પાપ તારું પ્રકાશ પોકાર જાડેજા અને ધર્મ તારો સંભાળ. તોલે એના ગુરુ હતા પણ એની એમ નહોતું કીધું મારો ધર્મ. ધર્મ તારો સંભાળ એટલે પોતે પોતાનું સમજવાનું છે. કારણ કે આની અંદર જે અઢળક વસ્તુ પડી છે પણ આને દબી દીધી છે અને આને ગુરુ મહારાજ જાગૃત કરાવી શકે. અને જો એ જાગૃત થાય ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી. અને એવા ગુરુ મળી જાય અંદરથી ખોળી અને બહાર જઈ તું બહાર તારી દોટ છે તું તારી અંદર ઉતરી જા. અને જો અંદર ઉતરી જાય તો જ ઉદ્ધાર થશે. કારણ કે બહાર ગમે એટલા ભટકીએ આપણો મેળ પડવાનો નથી. વાહવા કરશે પૈસાવાળા હશે ને ક્યાંક 51,000 કે 11,000 દાન કરશો તમારી વાહવા થાય પણ તમારો ઉદ્ધાર નહીં થાય. આ ઉદ્ધાર કરવા માટે એટલે ખરેખર નાગજીભાઈ અમારી હારી ભજનમાં હોય છે. એટલા બધા નિખાલસ માણસ છે. મહેનત કરતા કરતા અત્યારે એનું હજી ગાડી 2 વર્ષ થા પાટિયા ચડ્યું. ખૂબ મહેનત કરી બિચારા નાગજીભાઈ. અમારે હારે જ હતા. અમે તો આજે 20 વર્ષથી અમે ભજનમાં હારી રહી છીએ. હવે એનું જ્યાં હરખું રાગે પડ્યો હતો ત્યાં ભાઈનું જીવન ટૂંકું થઈ ગયું. પણ આપણે હસી ખુશી અને આનંદથી રહેવાય. ભાઈ આપણે એટલી જ એની લેણદેણ હશે એના જીવને જ્યાં હશે ને સદગતિ મળશે. અને એની માટે તેને જ આપણે આ ભજન કર્યું છે. મહેશભાઈ કે મારે ભજન કરવું છે ભાઈ જયદીપની પાછળ. મેં કીધું ભાઈ નાગજીભાઈને ફોન કરો અને નાગજીભાઈની જો આ હોય તો આપણે કરવું, નકર નહીં. કારણ કે નાનું છે અને દુઃખ લાગે એવું. નાગજીભાઈ પણ આપણને સામેથી કીધું કે મારે અહીંયા કરવું હતું પણ તમે બધા અત્યારે ભજનમાં દેહમાં વહી ગયા છો તો ત્યાં તમે તારે ટેસ્ટથી ભજન કરો. મારે અહીંયા કરવું જ હતું સુરત, પણ આજે સંતો સુરતથી બધા અહીંયા દેશમાં ભજનમાં નીકળી ગયા છે એટલે 10 દિવસ જવાના અહીંયા ભજનમાં રહેવાના છે. એટલે ને કહેતા હતા તો એ કે હું થોડીક ધૂન રાખી દઈશ. કારણ કે આની વાહે જે કાંઈ 5 નામ લેવું એ જીવને શાંતિ મળશે. કારણ કે જીવ છે ને, કારણ કે યાધિ ઉપાધિમાં ત્રિવિધિના તાપની અંદર, કારણ કે નાની હોય હતી એટલે એનું જીવન હજી આખું રળવામાં હોય, કંઈક ઉપાધિમાં હોય, તો એના જીવને શાંતિ મળે. એટલે આપણે 5 નામ ગુરુ મહારાજની પાછળ એના લઈએ તો એના જીવને શાંતિ થાય. આવું જીવન ખરેખર ગુરુ મહારાજે આપણને જાણ્યું છે અને આવું જીવન જીવવાનું છે. આનું કોઈએ દુઃખ લગાડવાનું નથી. તેમની વાહે ભજન કરજો અને બધું ગુરુ મહારાજે જે ધારી છે એ થવાનું જ છે. એમાં કોઈ સંચિત અને ક્રિયામણ 2 કર્મ છે એ ગુરુ મહારાજને શરણે જાય તો બળીને ભસ્મ થાય, પણ પ્રારબ્ધ કર્મ છે એ આપણે ભોગવા વગર છૂટક્યો. સંતોને ભોગવવું પડે. પણ જે કાંઈ થયું છે એ ગુરુ મહારાજની કૃપા અને એની માથે છોડી દો તો સત્ય વસ્તુ બરાબર બધું પાછું પાધરું આપણું એમને સીધું જ રહે. પણ હરેરીને બેહી ગયે પણ આપણો મેળ પડે એવું નથી. કારણ કે આમાં હરેરાય પણ એવું નથી. જે કાંઈ આપણી લેણદેણ હતી એ પૂરી થઈ, નવેસરથી નવું પાછું જીવન શરૂ કરવું પડશે. આવું જીવન જીવી અને આનંદ કરવાનો છે. સદગુરુ